जय प्रमुख स्वामी महाराज की जय, सब संतन की जय। कहनी मिश्री खान है, करनी ताता लो, રહેણી રહે ને કહેણી રહે એવા વિરલા કોક। આજે કોને ખબર નથી કે શું ન કરું ને શું કરું। બધા જ જાણે છે કે શું ન કરું ને શું કરવું, પણ થતું નથી। An ounce of practice is more than tons of theories। એક અધોર વર્તન કેટલાય ટન એનું બોલવું એના કરતાં અધિક છે। આજે ઘણા બધા બોલનારા બહુ છે, સાંભળનાર કરતાં બોલનારા વધી ગયા છે। અમલમાં લાવવું ત્યાં ખૂબ શૂરવીરતાની જરૂર પડે છે, મન સાથે લડાઈ કરવી પડે છે, ઇન્દ્રિય અંતઃકરણને દાબવા પડે છે। સહેલું નથી। જ્યાં સુધી ભગવાનની અંદર દ્રષ્ટિ પહોંચે નહીં, ભગવાનના સુખમાં દ્રષ્ટિ પહોંચે નહીં, તો ભગવાનનું સુખ આવતું ના હોય ત્યાં સુધી આ ઇન્દ્રિય અંતઃકરણ જીતવા બહુ દુષ્કર છે। આજે પ્રમુખ સ્વામી એ કોટીના પુરુષ છે, વર્તનમાં છે, બોલતા નથી, વર્તન જ નેરું વર્તન। બોલવું પડે એટલું જ બોલે છે, બાકી વર્તવાનું જ તાન છે। એમના ગુરુ યોગીજી મહારાજ, એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ, એ શાસ્ત્રી મહારાજ એમને નાની ઉંમરમાં 28 વર્ષની ઉંમરમાં એમને આ પોતાના સ્થાનમાં મૂક્યા। તે વખતે બધાને ઘણાનો વિરોધ હતો કે તમે આટલા નાના સાધુને તે પોતાના સ્થાનમાં મૂકો છો, બરાબર નથી કરતા। શાસ્ત્રીમાં કહે મેં જે કર્યું એ બધું બરાબર જ છે, આજે તમને ખબર નહીં પડે, ભવિષ્યમાં ખબર પડશે। તે વખતે ઘણાએ કહ્યું કે સ્વામી જોજો પસ્તાવું ના પડે, તમારે આટલાના સાધુને મૂકો છો। તો શાસ્ત્રી કે મારી જિંદગીમાં એવું કોઈ કાર્ય કરવું નથી કે મારે પસ્તાવવું પડે, અને આ પણ એ જ કાર્ય છે। એટલે આટલી ગેરંટી ગુરુએ જ આપેલી પ્રમુખ સ્વામી માટે। ભાઈ 50 વર્ષથી આ સંસ્થાની અંદર સેવા કરી રહ્યા છે, એમાં દરેકને અનુભવ છે। એક તો શાસ્ત્ર પણ કહે છે, ભાગવતની અંદર આવા ગુરુના લક્ષણ કયા છે। ભાગવતની અંદર કપિલ દેવ ભગવાન 24 અવતારના એક અવતાર, એમના માતા દેવહૂતિએ એમના પુત્ર કપિલ દેવને પૂછ્યું કે મારો તો સ્ત્રીનો દેહ, એટલે હું કોઈ સાધન કરી ના શકું, શાસ્ત્ર ભણી ના શકું, એવી કોઈ મારામાં તાકાત નથી, તો આ મનુષ્ય દેહ મળ્યો છે તો મારો મોક્ષ થાય કે નહીં, અથવા શું કરું તો મોક્ષ થાય, મુક્તિ થાય? તો કપિલદેવ ભગવાને કહ્યું, જે પોતે ભગવાન હતા, અવતારી હતા, પણ તોય એમને સંત બતાયા કે ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિયુક્ત એવા સંત હોય, અંદર આત્મબુદ્ધિ કરી દો। હવે આ વાત લાગે છે સહેલી, નાની વાત। જેમ અત્યારે કોઈની ડિગ્રી હોય, MS હોય, BS હોય, MBA હોય, અક્ષરો 3 જ છે। 3 અક્ષર મેળવતા, 2 અક્ષર મેળવતા ગાભા નીકળી જાય। ડૉક્ટર થયો હોય એને પૂછો જરા કેવી રીતે થાય છે। અહીં તો 3 ડૉક્ટરમાં દેશમાંથી આવેલા, રેસિડેન્સી મળી નહીં, એટલે મોટલના બિઝનેસમાં ઘૂસી ગયા, પછી શું કરે? તો જો આ 2 અક્ષર મેળવવા એ કંઈ ખેલ નથી। એમાં આપણે આ સ્વામીને બ્રહ્મ સ્વરૂપ કહીએ છીએ, અને આ ગાદી સ્વામીની પાછળ 200 વર્ષનો સત્સંગનો ઇતિહાસ પડ્યો છે, અને એક એક ગુરુ
જેને કે 100% પરફેક્ટ એમના ચારિત્ર બાબતમાં, વર્તન બાબતમાં, વિચારો બાબતમાં ત્રણેયની એકતા, વિચાર, વર્તન ને વાણી, એ ત્રણેયની એકતા દરેક ગુરુમાં મળી છે. અને એમાં લેશ માત્ર ફેર નહીં, કંઈ બોલવા પૂરતું નહીં. ઘણી વાર તો કહેવું પડતું હોય છે, કોઈને પોતાના સ્થાનમાં મૂકવા પડે, લાયક હોય કે ના હોય, પણ એ જગ્યા પૂરવી પડે. જતાં આપણા દેશમાં પ્રાઇમ મિનિસ્ટર હોય, અહીંયા પ્રેસિડેન્ટ હોય, એ બધા હોય છે, બીજા હોય બધા સત્તાવાળા. હવે એની લાયકાત હોય કે ના, ભાઈ જગ્યા પૂરી પડે છે. તો અહીંયા જગ્યા પૂરી નથી, પ્રમુખ સ્વામીએ જગ્યા પૂરી નથી. અહીંયા કોઈ ટકે જ નહીં શકે. આ ગાદી એવી છે ને કે એમાં જ્યાં સુધી પૂરેપૂરું વર્તન ના હોય ત્યાં સુધી કામમાં ના આવે. જે એમના શિષ્ય વર્ગ છે એને સ્વીકાર ના થાય. જરાક પણ વર્તનના ફેર હોય તો અહીંથી જ ના પડે. આગળ તો ક્યાં વાત છે. એટલે અહીં છેતરામણી થઈ શકે એવી નથી. અહીંયા તો ખરેખર એવું જો હોય પોતામાં તો જ આ બધું તંત્ર ચાલી શકે. તો સ્વામી પુરવાર કરી આપ્યું છે. એક તો એમના સ્વામી પોતે જ વાત કરી કે મારા ગુરુના આશીર્વાદ મારા ઉપર છે એટલે આ બધું કરી શકું છું. બાકી મારી કોઈ આવડત નથી, કોઈ નથી. આટલા નમ્ર, આટલું બધું હોવા છતાંય ભગવાન અને ગુરુ ઉપર જ બધું મૂકતા હોય છે. હું કાંઈ કરી શકતો જ નથી, કરતો જ નથી. જે છે ગુરુ જ કરે છે. તમે બધા કરો છો એ બધી વાત હંમેશા એમના 24 કલાક કોઈ પણ સમય તમે જુઓ તો એમનું એક વલણ હોય છે જ. એમનું મન અંદર આવી ભાવના પડેલી છે. એ માનતા જ નથી હું કંઈક કરું છું તો આ બધું કાર્ય થઈ છે. ચારિત્ર બાબતમાં એ સ્વામિનારાયણ ભગવાને સંતના લક્ષણ કહે. હું કોનામાં પ્રગટ છું? સ્વામિનારાયણ ભગવાન તો પૃથ્વી પર આવ્યા અવતારી પુરુષ, પણ પછી એમ આ લોકમાં બધાની પેઢીઓ ચાલે છે. તો જે બધાની પેઢી ચલાવે છે એની પેઢી બંધ થઈ જાય? એમની પેઢી ચાલે છે. કેવી રીતે ક્યાં એ એમને પોતે જ વાત કરી કે જેનામાં 5 વર્તમાન છે, નિષ્કામી, નિર્લોભી, નિર્સ્વાદી, નિર્સ્નેહી, નિર્માની, આ 5 વર્તમાન જેમાં હોય એટલે ખાલી ઉપરથી દેખાવા માટે નહીં. આજે ઘણા લોકો સારપ રાખતા હોય છે અથવા તો ચારિત્રવાન દેખાતા હોય છે, પણ લાજે શરમે તો પોતાને કંઈ સ્થાન ટકાઈ રાખવું હોય સમાજની અંદર, એટલા બધા ગુણ દેખાતા હોય છે. અંતરથી જે હોવું એ કંઈ જુદી વાત છે. પ્રમુખ સાહેબ સહજ છે. આ અંતરમાં એમ દેહનો ભાવ જ નથી. અત્યંત નિર્લેપ, અત્યંત અસંગી, અત્યંત નિર્વાસનિક, જલકમળો જીવન છે. આટલું બધું હોવા છતાં જંગલમાં રહીને લોકો ભ્રષ્ટ થઈ જાય છે અને કંઈ ના કંઈ ગોટાળા થઈ જાય છે. એકાંતમાં હોય તોય તો સ્વામી તો આટલી લાખોની વચ્ચે છે. આજે 700 સાધુ છે, પણ તોય અમે બધા થથરીએ છીએ. ખરેખર તમને વાત કહું તો એમની સામે ઊભા નથી રહી શકતા. એટલું એમનું ચારિત્ર, એટલું એમનું વર્તન છે કે બધા આમ ગભરામણ થઈ જાય એમની આગળ. એટલા આમ તો નિર્માની છે, એકદમ નમ્ર છે, ખૂબ કોઈ એમની પાસે હૂંફ મળે છે. એક મારો જ પ્રસંગ છે. હું જ્યારે યુવક તરીકે હતો, પછી સ્વામી સાથે મારે ફરવાનું થયું, પ્રમુખ સ્વામી સાથે. તે તો યુવકમાં હતો એટલે દીક્ષા લીધેલી નહીં, અને સ્વામી સાથે મારે અમદાવાદથી વડોદરા જવાનું હતું ટ્રેનમાં. તે એક ડબ્બામાં બેઠા, પછી સ્વામી ગીર્દી બહુ થઈ. સ્વામી કે હું આગળ તપાસ કરી આવું કે બીજે કંઈ જગ્યા હોય તો આપણે ત્યાં જઈએ. સ્વામી જઈને મને બોલાવાયા, હાલો કે આગળ જગ્યા છે.
એટલે અમે તો ગયા. સ્વામી મને કે તારી થેલી ક્યાં? થેલી તો ત્યાં રહી ગઈ. સ્વામી કે બેસો, હું લઈ આવું. જો કોણ ગુરુ ને કોણ ચેલો. સ્વામી લઈ આવ્યા મારી થેલી. આ ઉપવાસ તો એમને પડે, હું તો યુવકમાં હતો, અમારે કોઈ એવા નિયમ નહોતા. એમને તો સ્ત્રી અડી જાય એટલે ઉપવાસ થાય. છતાં એ જઈને થેલી લઈને આવ્યા, મને સોંપી દીધી. ભાઈ જરાય કે એક શબ્દ કયો નથી. તો બીજો તો શું કે, બીજો ગુરુ હોય ને, તારે થેલી તારા કપડાં લતા તને ભાન નથી, મારે ધ્યાન રાખવું પડે. આવું કયા વગર રહી જ ના શકે, કયા વગર રહી જ ના શકે. કહી જ નાખે, અને કઈનું કંઈ કહી નાખે. તું ગુરુ છે કે હું ગુરુ છું, કેટલું બધું સાંભળવા મળે. એક શબ્દ નહીં. અને જેમ શિયાળો છે ત્યારે પેલો દરવાજો ખુલે છે ને, એકદમ અંદરથી ઠંડો પવન આવે બહારથી અંદર. એટલે શિયાળા અંદર ઠંડી હોય, અને પછી આપણે સગડી પાસે બેઠા હોઈએ, તાપણી પાસે, કઈ હૂંફ ફરે છે. એમ પ્રમુખ સાહેબ પાસે મને તે દિવસ એવી હૂંફનો અનુભવ થયો. મને કેમ કહેતા નથી કંઈ, મારી ભૂલ બતાડતા કાંઈ નહીં, કાંઈ. એ બધું જો વર્તનથી તે વખતે મારે ઘણો વિચાર મને આવ્યો જાત જાતના. અને બધું કેટલું બધું સુધારો થઈ ગયો કે જો કેવું છે આ. એ ટૂંકમાં ક્યાં છે કે જો વર્તન, બોલવાની વાત જ નહીં, વર્તી જ બતાવવાનું. હવે ગુરુ પાસે એમને એ રીતે જ માગેલું, જે એમને ચાદર ઉડાડી, ગજબની વાત થઈ. સ્વામીને જે તે પ્રમુખ બનાવ્યા સંસ્થાના, તે એમને વાસણ ઉટક્યા છે. હરિભક્તો બધા આનંદ પ્રમોદ કરે છે, મજા કરે છે. સ્વામીને પ્રમુખ બનાવે એટલે ખુશહાલી મનાય છે. અને પોતે જમીને થાળીઓ જે મૂકે છે, અને પ્રમુખ સાહેબ ઘૂસી ગયા બાથરૂમમાં, અને બંધ કરીને બધું વાસણ સાફ કરવા લાગ્યા. વિચારવા જેવી વાત છે. આજે એક આપણો જન્મદિવસ હોય ને તો 6 ઇંચ અધ્ધર ચાલીએ, આમ કંઈ કુછ હૈ હમ કુછ ભી હૈ, એવું મનમાં થાય. ને આટલું બધું હોવા છતાં એમને વિચાર જ નથી આવતો. અને કોઈને ખ્યાલ ના આવે, ખબર ના પડે, એ રીતે બારણા બંધ કરીને અંદર બધું આ સેવા કરતા હતા. એ તો બહુ કોઠારી, એમને કંઈ જરૂર પડી બાથરૂમમાં, ઠકઠક કર્યું, ખોલ્યા તારે જોયું, કહો આ તો તમે કે આ શું આ કરો છો. કોઈને જણાવવા કર્યા વગર પોતાના ભાગ્ય માનીને સેવા ઉપાડી છે એમને. અને સ્વામી છે ને ફરજ ઉપર ગયા છે, ફરજ ઉપર આખું જીવન એમને, રાઇટ્સ ઉપર નહીં, ડ્યુટી ઉપર ગયા છે. અહીંની જે એક વાત છે, એબ્રાહમ લિંકન અહીંના પ્રેસિડેન્ટ હતા, તે એક વિદ્યાર્થી એમની પાસે આવ્યો ને કહ્યું કે આજથી હું આ અમેરિકા નાગરિક બનું છું. આજે તો બધા પડાપડી થાય છે, અમારા દેશમાંથી આવવા માટે 20-22 લાખ રૂપિયા આપીને પણ ઘૂસ મારે. તે વખતે કોઈ ના થાય નાગરિક. તે વખતે એટલી મુશ્કેલી હતી, રોગચાળા હતા, કોઈ ફેસિલિટી નહીં, ઇલેક્ટ્રિસિટી નહીં, કાંઈ બધું ના મળે. એટલે તે વખતે કોઈ સહેલાઈથી આવ ના કરે. એટલે એબ્રાહમ લિંકન ખૂબ રાજી થયા. ઓલા વિદ્યાર્થીએ કહ્યું કે આજથી હું અહીં અમેરિકન નાગરિક બનું છું. તો ખૂબ રાજી થયા, ભેટી પડ્યા. તો વિદ્યાર્થીને થયું કહો આવું છે, ત્યાં રાજી થયા. હા, તો કે ધેન ટેલ મી વોટ આર માય રાઇટ્સ, મારા અધિકાર શું છે તમે કહો. એટલે પછી પાછા ઉદાસ થઈ ગયા એબ્રાહમ લિંકન. કહ્યું સન, ડોન્ટ આસ્ક ફોર યોર રાઇટ્સ, આસ્ક ફોર યોર ડ્યુટીઝ એન્ડ રાઇટ્સ વિલ ફોલો યુ. તું તારી ફરજનું પૂછ તો તારા રાઇટ્સ તો પાછળ ઢસડાતા આવશે, તારા અધિકાર પાછળ ઢસડાવતા આવશે. તો કહેવાનું કે આજે પ્રમુખ સ્વામી છે ને, આઉટ રાઇટ, જેને કહ્યું અમારા જીવનમાં 40 વર્ષનો મારો અનુભવ છે, આઉટ રાઇટ ફરજની જ વાત પૂછે છે
ઇઝ એમ્બોડીમેન્ટ ઓફ ડ્યુટી. મૂર્તિમાન ફરજનું સ્વરૂપ છે. બીજું ખપતું જ નથી એમને. ફરજ મારે શું કરવાનું છે મને કહો બસ. અધિકારની કોઈ દિવસ વિચાર નથી કર્યો. પ્રમુખ તરીકે એમને કેટલા બધા રાઇટ છે, કેટલું બધું, કોઈ વિચાર જ નથી આવતો, કોઈને પૂછ્યું નથી. મકર સરખો કર્યો નથી. મકર એટલે એક સંન્યાસી હતા, પછી એક જગ્યાએ જમવા ગયા, આમંત્રણ હતું. પછી બાઈ જે હતી એને લગભગ 40-50 જણના બધા મિષ્ટાન વાનગીઓ બનાવેલી એમના માનમાં સેવા તરીકે. પછી પીરસે તો ખરા, પણ સંન્યાસીને પાપડ ખાવું હતું. પેલું બાઈ પાપડ ના અડે, બીજું બધું પીરસે રાખે. કંઈ ભૂલી ગઈ હોય કે જે હોય ત્યાં હાથ જાય જ નહીં, દ્રષ્ટિ જ ના જાય. અને ઓલાને ચટપટ થયા કરે કે આ બાઈ સમજતી નથી, આ બધું લાદ કરે, બધું મુખ્ય વસ્તુ આપતી નથી. પછી રહેવાયો નહીં એટલે એને કહ્યું કે બાઈ આજે હું આવતો તો રસ્તામાં એક સાપ આડો પડ્યો, અને શું તમને કહું, એને પાપડ જેવી ફેણ હતી. એટલે બાઈ ઓહો કે આ પાપડ તો રહી ગયા. આને મકર કહેવાય. આવી રીતે જે પોતાની ઈચ્છા પૂરી કરીને મકર કહેવાય. પ્રમુખ સાહેબ મકર સરખો કર્યો નથી પોતાની રાઇટ્સ માટે. અમે કોઈ ખરેખર તમને કહું, શું તમે શબ્દો મુકાવી નથી આ વાત. અમારે એટલો અનુભવ છે, કોઈ દિવસ નહીં. 24 કલાક રાત્રે, અડધી રાત્રે પણ ફરજ ઉપર જ ગયા છે. અટલાદરા મંદિર છે ત્યાં પેલો એક સમય હતો, અને પછી ગાદલા બહારથી ગાદલા ગોદડા આપણે મગાયા હતા, કેમ કે પૂરો થયો નહોતો. એટલે ખટારો રાતના 2-2:30 વાગે આવ્યો. હવે ઓલા ખટારોવાળો બિચારો કે ભાઈ કોઈ ત્યાં સ્વયંસેવક કોઈ હોય તો બોલાવો, બધું ઉતારવાનું છે. પ્રમુખ સાંઈ જાગી ગયા, બહાર જ સૂતા હતા, અને એ મંડી પડ્યા. કોઈને બોલાવા કરવાની વાત જ નહીં. એ ગાદલા ઉતારવા લાગ્યા, બધું કરવા લાગ્યા. ત્યાં પછી બીજા જાગ્યા ને પછી વાત બની ગઈ. પણ તો જો એટલે આવી રીતે ફરજ ઉપર જ ગયા છે, ડ્યુટી ઉપરની, અરે રાઇટ્સ ઉપરની. આજે આખી દુનિયામાં તકલીફ જ આ છે, ખાસ કરીને આ દેશમાં તો બહુ જ રાઇટ્સ ઉપર જ બધા જીવે છે. જો પતિ પત્ની હોય ને એ લોકો શું બંને કમાતા હોય છે, એટલે બંને શું રાઇટ્સ ઉપર જ જાય, પણ ફરજ ડ્યુટી ઉપર નથી જાય. કે વોટ આર માય ડ્યુટી એઝ એ વાઇફ, વોટ આર માય ડ્યુટી એઝ એ હસબન્ડ, એ વિચારતા જ નથી. વોટ આર માય રાઇટ્સ એઝ એ વાઇફ એન્ડ એઝ એ હસબન્ડ. લો ક્યાંથી સુખ શાંતિ રહે, ધડાધડી જ થાય ને. જો એક હકીકત છે આ, તમે એટીટ્યુડ બદલો, તમે વલણ બદલો ને જો કેટલો ફેરફાર થઈ જાય. તમે વિચાર કરો કે વોટ આર માય ડ્યુટી એઝ એ હસબન્ડ ઓર વોટ આર માય ડ્યુટી એઝ પેરેન્ટ્સ ટુ ચાઇલ્ડ. એ જો એ રીતે વિચાર કરો ને તો આખું ત્યાં બહુ ફેર પડી જાય. એક જરાક જ એડજસ્ટ કરવાનું છે, વધારે નહીં. ઓલા વાયોલિન કે સિતારમાં છે ને ઓલો તાર ટાઈટ કરવા માટે ઓલો સ્ક્રૂ ફેરવવું પડે. 4-5 આંટા નથી ફેરવવાના, અડધો કે 5 આંટો ફેરવાનું છે, અને એમાં કેટલો ફેર પડી જાય તમારા સૂરમાં. તો જો આપણે પણ આ જીવનની અંદર ડ્યુટી પર વિચાર કરો. તો અમે તો પ્રમુખ સાહેબ થકી શીખ્યા છીએ કે જો આના ઉપર નહીં જાય તો તમે ગમે એટલી બુદ્ધિ બધું હશે ત્યાં સુખી નહીં થઈ શકો. આખું વલણ જ બદલવાનું છે. તો પ્રમુખ સાહેબમાં અમે ખૂબ જોયું છે, અનુભવ્યું છે, એનો વિચાર જ નહીં થયો. મને આશ્ચર્ય અમને થાય છે કે આટલું બધું ભગવાને આપ્યું છે, ભોગવતા કેમ નથી, એવું થાય. આજે એમના પાસે ઐશ્વર્ય છે, સત્તા છે, ઐશ્વર્ય એટલે અંતરાયપણું છે, બીજું બધું ઘણું બધું છે, બધું ઘણું કરી શકે છે, કંટ્રોલ કરી શકે કુદરત ઉપર, બધું ઉપયોગ જ નહીં. એક ચિંતકે કહ્યું, ધ બેસ્ટ યુઝ ઓફ પાવર
is its non-use. The best use of power is its non-use. પ્રમુખ સાહેબ એ દેખાય. અમે 40 વર્ષથી અનુભવ કરીએ. આટલી સત્તા શાસ્ત્રીમાં એમને તો વીટો આપ્યો છે, કોઈને ગમે ત્યારે કારણ વગર અડધી રાતે કાઢી શકે છે. અને કોઈ દિવસ વિચાર નથી આવ્યો, કોઈ દિવસ. બધાને નભાવવા, ટકાવવા ઉપર, બધાને પોષણ કરવા, બધાને આગળ વધારવા, એ જ વિચાર એમને. સંતો એકવાર પૂછ્યું સ્વામીને કે સ્વામી તમને કેવા વિચાર આવે છે? સાહેબ મને જો એક વાત કહી, મને જિંદગીમાં કોઈનો અહિત થયો વિચાર જ નથી આવ્યો. જો આમની હાઈટ જુઓ તમે, કેટલી ઊંચાઈ ઉપર છે. આપણે સરખાવ વિચાર કરો. અરે જરાકમાં આમ પાવર આવી જાય, 83 આમ છે તેમ છે. મનમાં તો થઈ જ જાય, ભલે કઈ કદાચ ના બોલે, મનમાં તો લગાવી જ દેતા હશે. પછી સ્વામીને જો આવી ભાવના, આજે એટલા કોમળ છે, એમની વાણી, એમનું વર્તન, સ્વભાવ ખરેખર બધાને એમ બોલ્યા જ નથી, કરી જ બતાવ્યું છે. અને બધી બાબતમાં એમનું બ્રહ્મચર્ય પણ જો તમે, 8 પ્રકારે બ્રહ્મચર્ય, એમને ત્યાં પૂછવા આવે તો એમને કોઈ, મને સપનામાં સ્ત્રીનો ઘાટ થયો નથી. જો હવે આ બધી વસ્તુ સમાજની અંદર મળવી ખેલ નથી. એટલે એ કોટીના પુરુષ છે, તંત્ર ચાલે છે, અને એમના વર્તનથી શીખવાનું છે. સ્વામિનારાયણ ભગવાને જે વાત કરી, એકવાર સંતો ગામડે ફરવા જતા હતા સત્સંગ કરાવવા. તો ઘણા સંતો કહ્યું, મહારાજ અમને કંઈ શાસ્ત્રો ભણ્યા નથી. અમુક સંતો એવી રીતે હતા, ઘણા ભણેલા હતા, બધું હતું, પણ જે સંતો ગામડે જતા હતા એમને કહ્યું, મહારાજ અમને તો કંઈ આવડતું નથી, ભણ્યા નથી, બધું કંઈ કેવી રીતે સત્સંગ કરાવીશું, કેવી રીતે આ બધું પ્રચાર કરશું? તો સ્વામિનારાયણ ભગવાન કહેતા વર્તન વાતો કરશે, વર્તન વાતો કરશે તો બધાનું જીવન એવું છે પવિત્ર, એની અસર થશે. અને 100% સાચી વાત છે. કેણી મિશ્રી ખાણ હે, કરણી તાતા લો, રેણીને કેણી એવા વિરલા કોક. આજે બોલનાર છે ને બહુ છે, વર્તનારા ખોટ છે. અને એને લીધે પહેલાં આપણા વડીલો હતા, પૂર્વજોનું વર્તન હતું, એનો મોભો હતો, એ વર્તનને કારણે આજે કોઈ વિશ્વાસ જ નથી રહ્યો. અહીંનું તમે જો ને, અમેરિકાવાળી મોટી કંપનીઓ ગોટાળા વાળા, શેર કંપની, કોના પર વિશ્વાસ રાખો કહો? ક્યાં જાય વસ્તુ બધી? એટલે એ બધું દુર્લભ થઈ ચૂક્યું છે. આજે એની ખોટ બહુ જણાય છે, અને માણસ બુદ્ધિનો ઉપયોગ આમાં જ કરે છે. પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટ 1938ની સાલમાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં ગયેલા, તો પદવીદાનનો કંઈ પ્રસંગ હશે, અને તે વખતે એમને એમની સ્પીચમાં, પ્રવચનમાં એક વાત કરી કે અભણ છે એ પાર્સલ ચોરી છે. તે વખતે રેલવેનું અધિકપણું હતું. હવે તો કાર હતી, રેલવેનું મહત્વ જતું રહ્યું, પણ તે વખતે રેલવે ટ્રેનથી ટ્રાવેલિંગ ને બધું એનું ખૂબ હતું. એટલે એમને એ દ્રષ્ટાંત આપ્યું કે અભણ છે પાર્સલ ચોરી જશે, અને ભણેલો આખી ટ્રેન ચોરી જશે. 1938ની વાત છે, આજે 2002 છે. કેટલો એડવાન્સ પ્રોગ્રેસ કર્યો હશે આપણે, બોલો. તે વખતે આખી ટ્રેન ચોરી જાય તો આજે તો શું કરે? એડવાન્સમેન્ટ એમાં જ છે. આજે બુદ્ધિનો ઉપયોગ આમાં જ છે. લોકોને ઉલ્લુ બનાવવા, શીશામાં ઉતારીને બોટલો પૂરી દેવા, આમાં જ છે. જોજો તમે તો વિચાર કરશો, ખબર પડશે. બધાનું વલણ એ રીતે, એટીટ્યુડ આવી જ છે કે પોતે ઘસાવાની વાત જ નથી રહી. પોતાને કોઈનું ભલું કરવું કે સારું, વિચાર સરખો નથી આવતો. કોઈનું સારું થાય એવું વિચારે નથી આવતો. ભાઈ કરવાની તો ક્યાં વાત રહી છે? તો સ્વામીને તમે જુઓ. એટલે કહેવાનું શું કે આપણને એવા ગુરુ મળ્યા છે, બહુ મોટી વાત છે.
સમાજમાં એમનું સ્થાન જ ના હોય. પ્રમુખ સાંઈ જેવા પુરુષ જંગલમાં હોય, હિમાલયન ચોટીમાં હોય, ત્યાં પણ પ્રાપ્ત ના થાય. એ સમાજની વચ્ચે, આપણી વચ્ચે છે. એમને કોઈ નાત જાત નથી, કોઈ સંપ્રદાય નથી, કાંઈ નથી. એ તો એક બંધાયેલા છે એક માળખામાં, પણ આખું એમનું વલણ કે એમની વૃત્તિ, દાનત, એમનું એટીટ્યુડ, એ તો બધું આખું જનરલ છે. આમ આત્મા રૂપે જ બધાને જોતા હોય છે. કોઈ પણ હોય એનું મનમાં એવું છે જ નહીં મારો તમારો કોઈ પ્રશ્ન જ નથી. સ્વામિનારાયણ ભગવાન વખતમાં એવું હતું. સ્વામિનારાયણ ભગવાનના પ્રાઇવેટ સેક્રેટરી જે કહે ને અંગત, એ જ મુસલમાન હતા. બોલો, એટલે એમને કોઈ એવી વાત જ નથી. એ તો આત્માને જુએ છે, એની કેવી કક્ષા છે, શું છે, એના ઉપર બધું આ ચાલતું હોય છે. એટલે આજે પ્રમુખ સાહેબ પણ એ જ કોટીના પુરુષ છે. અમારે શું થાય, એક સહજ એક વસ્તુ એ બનતી હોય છે કે પહેલાં ગુરુ હોય એમાં 100% વર્તન હોય, પછી બીજા ગુરુ આવે તો 80% થઈ જાય, ઘસારો આવે, ત્રીજા આવે 60 થાય, ચોથા પાંચમા બધું ઠપ થઈ જાય. પછી બસ ખાલી જગ્યા જ પૂરવાની રહે, બીજું કાંઈ નહીં, ગાદી શોભાળવાની હોય. આજે સ્વામી બાપાને લીધે ગાદી શોભે છે, અને ઓલા છે ને એને ગાદી લીધે શોભતા હોય ગુરુ, એવું છે. તો આજે પણ 100% જે સ્વામિનારાયણ ભગવાન જે ગુરુને લક્ષણ કયા, જે બધી વાત કરી શાસ્ત્રના આધારે કે આવા જેનામાં લક્ષણ હોય એને ભગવાનને સાક્ષાત સંબંધ હોય છે, એમાં જરાય શંકા રાખવી નહીં. બીજું કંઈ વાત કરી નથી. તો આજે 5મી પેઢી છે પણ 100% ઉત્તર આવતું જાય. તો ઘણી વાર શું થાય, એક તો આ વર્તનની વાત જ નથી હોતી, બસ હક રાઇટ્સ ચાલ્યું આવતું હોય. ગુરુના સ્થાને મુકાય એટલે બસ એમને જે ફાવે એમ કરી શકે એવું થાય. પછી ધારો ઘણા સારા ગુરુ હોય પણ કાંઠે આવીને વાણ ડૂબી જાય, કાંઠે આવીને વાણ ડૂબી જાય. લો, આટલું બધું ચાલતું હોય પણ કંઈક ગોટા વરી જાય, કંઈક અંદરથી પેલો અવ્યક્ત જે રાગ છે બહાર આવે, એ બધું પતી જાય, કેસ ખેલ ખલાસ થઈ જાય. પણ આ તો 5મી પેઢી, 200 વર્ષનો ઇતિહાસ, અને પછી ખાલી એટલું નહીં, તમે કોઈ પણ એંગલ ગમે રીતે ક્રિસ ક્રોસ એમનું ટેસ્ટિંગ કરો પ્રમુખ સાંઈનો, કોઈ પણ એંગલથી તે અણનમ રહ્યા છે, નોટ આઉટ. અને જેને જે સ્વામિનારાયણ ભગવાન જે બધી વ્યાખ્યા કરી શાસ્ત્રોમાં, ગીતા, ભાગવત, ઉપનિષદ, બધામાં જે સંતના લક્ષણ કયા છે બધા એમાં દેખાય છે, બધા. એટલે એમને કોઈ મત કે તંત કે એવું કંઈ છે જ નહીં. શુદ્ધ એક ભગવાનના ધારક સંત છે, મહાસત્તા પરમ તત્વ એમનામાં બિરાજમાન છે, અને એ જ બધું કાર્ય કરે છે. સ્વામી તો એક પાત્ર થઈને બેસી ગયા છે, હવે ભગવાન અંદર કાર્ય કરે રાખે છે. એટલે આવા આપણને આ સ્વામી જે બધું આપણે વાત કરી, એટલે એમના તો જેટલા ગુણ ગાય એટલા ઓછા જ છે. સ્વામી બાપાની રોજની ડાયરી લખાય છે, મિનિટે મિનિટની ડાયરી લખાય છે. કોની ડાયરી લખાય? કંઈક હોય તો લખાય ને, એમને શું લખવાનું હોય? ગપ્પા મારતા એ ડાયરીમાં લખાતું હોય છે. જેવું જીવન છે એવું સેકન્ડે સેકન્ડ ભ્રમપણાનું લક્ષણ છે. એની મસ્તી ખુમારી અને જે બધું, એટલે ડાયરી લખાય છે. અને ડાયરી પછી એવી નથી જાહેરમાં મુકાય, ગમે વાંચી શકે ને ગમે પ્રેરણા મળે, એવું કંઈ ખાનગી પણ નથી. એટલે એવું સ્વામી જીવન છે, એવા પુરુષ છે. એટલે આપણે તો ખૂબ ભાગ્યશાળી છે. હવે એમને આપણને આશીર્વાદ મળી જાય, એવું આપણાથી કંઈ જીવન બની જાય, કંઈ સેવા થઈ જાય, રાજીપો થઈ જાય, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.